ઓમ નમસ્કાર મિત્રો, આપણે છાપામાં ઘણીવાર વાંચતા હોઈએ છીએ આત્મહત્યા વિશે, અને આત્મહત્યાનું પ્રમાણ હમણાં યુવાનોમાં ખૂબ વધતું જાય છે. બીજે ત્રીજે દિવસે અથવા નિયમિત દરરોજ ક્યાંક ને ક્યાંક એવા આત્મહત્યા કરવાના કિસ્સા આપણે છાપામાં, ટીવીમાં, મોબાઈલોમાં જોતા હોઈએ છીએ મિત્રો. તો આ આત્મહત્યા કરવાનું મુખ્ય કારણ છે ડિપ્રેશન, સ્ટ્રેસ, ટેન્શનના કારણે માણસ આત્મહત્યા કરતો હોય છે. અને ડિપ્રેશનમાંથી જો બહાર નીકળી જાય તો આત્મહત્યા કરવાનો વિચાર ક્યારેય આવતો નથી મિત્રો. અને આત્મહત્યા કરવાનો વિચારને રોકવા માટે યોગમાં એવી તાકાત છે કે જો નિયમિત યોગ અને પ્રાણાયામ તમે કરો તો ક્યારેય તમને આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવે મિત્રો. નેગેટિવ, નકારાત્મક વિચાર દૂર કરી સકારાત્મક, પોઝિટિવ વિચાર તમારા મગજની અંદર ઉદ્ભવશે મિત્રો. એવા આ યોગ અને પ્રાણાયામ છે. જો નિયમિત અપનાવી લો, ઘણા માણસો આખો દિવસ દરમિયાન ક્યારેક એવું બોલતા હોય છે, આના કરતાં મરી જવું સારું, કંટાળી ગયા છીએ, મોત વહાલું કરી લેવું વધારે સારું, આવું વિચારતા હોય છે. મગજની અંદર ક્યારેક કોઈ તકલીફ પડે, મુશ્કેલી પડે, સ્ટ્રેસમાં આવી જાય એટલે માણસને તરત એક વિચાર આવી જાય કે આના કરતાં મૃત્યુ વધારે સારું. અને સતત જ્યારે માણસ મરણ વિશેનો વિચાર કરતો હોય ત્યારે આત્મહત્યા કરી લેતો હોય છે કંટાળીને. તો આ કંટાળો ન આવે, આત્મહત્યા કરવાનો વિચાર ન આવે તો શું કરવું જોઈએ? તો યોગમાં આ જબરજસ્ત યોગિક ક્રિયા છે ઓમકાર. અને ઓમકારમાં તો ખૂબ તાકાત છે. ખાલી 5 મિનિટ તમે ઓમકાર કરી લો તો ક્યારેય તમને આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવે મિત્રો. હવે ઓમકાર તમારે કેટલી વખત કરવાના? તો કોઈ પણ આસનની અંદર બેસી જાઓ, સિદ્ધાસન, પદ્માસન, વજ્રાસન, સુખાસન, ખુરશી ઉપર બેઠા બેઠા પણ તમે કરી શકશો. જે ડિપ્રેશનના પેશન્ટ છે એને મારી વિનંતી છે આ ઓમકાર શરૂ કરી દેજો. ડિપ્રેશનમાંથી બહાર નીકળશો અને આત્મહત્યા કરવાનો વિચાર તમને ક્યારેય નહીં આવે. અને આત્મહત્યા કરવી એ ખરેખર પાપ છે મિત્રો. ઈશ્વરે આવું સરસ મજાનું શરીર આપણને આપ્યું છે, તો શા માટે આત્મહત્યા કરવી જોઈએ? કોઈ પણ મુશ્કેલી પડે, તકલીફ પડે, પણ એનું સમાધાન કુદરત ઓટોમેટિક લાવતી હોય છે. ઈશ્વરની કૃપાથી ઓટોમેટિક એનું સમાધાન હોય જ છે. મુશ્કેલીનું સમાધાન તો મળતું જ હોય છે. કોઈને કોઈ મદદ પણ આપણને મળી જતી હોય છે. માટે આત્મહત્યા કરવાનો વિચાર ક્યારેય કરવો જ ન જોઈએ. પણ જેને સતત આત્મહત્યા કરવાનો વિચાર આવતો હોય કે મરણનો વિચાર આવતો હોય એ માણસો ખાસ મારો આ વિડીયો જોઈજો મિત્રો. અને ઓમકાર શરૂ કરી દેજો, આ વિચારમાંથી બહાર નીકળી જઈશું. સિદ્ધાસન, વજ્રાસન, સુખાસન, પદ્માસન, કોઈ પણ આસનમાં બેસો અથવા ખુરશી ઉપર બેઠા બેઠા પણ ઓમકાર કરી શકશો. જ્ઞાન મુદ્રામાં બેસવાનું, 3 આંગળીઓ સીધી રાખવાની, પહેલી આંગળી અંગૂઠા સાથે જોઈન્ટ રાખવાની, આંખો બંધ કરી શ્વાસ ભરવાનો. આ પ્રમાણે ફક્ત અ બોલવાનું. નાભી ઉપર ધ્યાન કેન્દ્રિત કરી 3 વખત અ બોલવાનો. શ્વાસ ભરી શ્વાસ છૂટી જાય ત્યાં સુધી, પછી 3 વખત ઉ બોલવાનો અને હાર્ટ ઉપર ધ્યાન. પૂરેપૂરો શ્વાસ ભરી લેવાનો. આ પ્રમાણે 3 વખત ઉ બોલવાનું. હૃદય ઉપર ધ્યાનને કેન્દ્રિત કરવાનું. પછી કપાળની મધ્યમાં આજ્ઞા ચક્ર ઉપર ધ્યાનને કેન્દ્રિત કરી જીભને તાળવે ચોંટાડી મ બોલવાનો. શ્વાસ છૂટી જાય ત્યાં સુધી 3 વખત મ બોલવાનું, 3 વખત અ, 3 વખત ઉ, 3 વખત મ, અને 3 ભેળા બોલવાના અ, ઉ, મ 3 વખત. આ પ્રમાણે
ઓમ ત્રણે ભેળા 3 વખત બોલી આવી રીતે નિયમિત 12 વખત ઓમકાર કરી નાખો, ક્યારેય તમને આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવે મિત્રો, ક્યારેય. નકારાત્મક નેગેટિવ વિચાર તમારા મગજની અંદર ઉદ્ભવશે પણ નહીં, અને કદાચ આવતા હશે તો ઓટોમેટિક વિચારો ચેન્જ થઈ પોઝિટિવ વિચારો શરૂ થઈ જશે. આ તાકાત ઓમકારની છે. અને આના ઘણા બધા લાભ છે. બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, માઇગ્રેન, માથાના દુખાવા માટે બીજા કેટલા લાભ છે આના. શરદી મટાડે, આવા અદ્ભુત લાભ ઓમકારના છે. આ ઓમકાર પ્રાણાયામ કરી આત્મહત્યા કરવાના વિચારમાંથી તમે ઉગરી શકશો મિત્રો. કદાચ કોઈ તમારા નજીકના વર્તુળમાંથી આવા વિચારો કરતો હોય તો એના વિડીયો પહોંચાડજો, અને આ વિડીયો જોયા પછી બીજા જ દિવસથી ઓમકાર શરૂ કરી દેજો. જમ્યા પહેલાં સવારમાં અને સાંજે પણ જમ્યા પહેલાં બંને વખત તમે ઓમકાર કરી શકો છો અને તંદુરસ્તી મેળવી શકો છો. નમસ્કાર.